હેલો ગાઈસ, તો આજે હું બનાવું છું મસાલા ખીચડી, એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ ઇઝી। તો અહીંયા ભેળવેલી ખીચડી મેં 2 કપ ધોઈને લઈ લીધી છે। 2 મીડિયમ સાઇઝના બટેટા ઉમેરી દીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને 1 ચમચી મેં ઘી ઉમેરી દીધું છે। અને ખીચડી મીણ જેવી થાય ત્યાં સુધી આપણે બાફવાની છે, 4 થી 5 સીટી। અહીંયા 2 ટમેટા, 2 ડુંગળી અને 2 મીડિયમ તીખા મરચાં મેં સમારી લીધા છે। તો ચલો એનો વઘાર કરીએ। તો અહીંયા 2 ચમચા તેલ લઈ લીધું છે, 1 ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, 1 પિંચ હિંગ અને 10 થી 15 મેં મીઠા લીમડાના પત્તા લઈ લીધા છે। મીઠું થોડુંક જ ઉમેરું કારણ કે આપણે ખીચડી બાફવામાં મીઠું ઓલરેડી ઉમેરી દીધું છે। અહીં સિંગદાણા લઈ લીધા છે અને ડુંગળીને આપણે સહેજ એવી જ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે। પછી ટમેટા એડ કરી અને આ રીતે ટમેટા એકદમ ગળી જાય ત્યાં સુધી ચડાવવાની છે। અહીંયા મેં 2 ચમચી લસણની ચટણી ઉમેરી દીધી છે, 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને 1 પિંચ જેટલી હળદર, કારણ કે ખીચડીમાં આપણે એડ કરેલી છે। આ બધો મસાલો એકદમ ચડી જાય અને તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં ખીચડી ઉમેરી દેવાની છે। પછી અહીંયા મેં 1 પિંચ જેટલો ગરમ મસાલો અને 1 લીંબુનો રસ ઉમેરી અને થોડું પાણી નાખીને આ રીતે ખીચડીને ઢીલી કરી લીધી છે। પછી તેમાં 1 ચમચી ઘી અને કોથમીર ઉમેરીને તમે સર્વ કરી શકો છો। તો તૈયાર છે મારી સ્ટાઇલથી બનાવેલી મસાલા ખીચડી। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।